તું અરે ભાઈ જામનગર ક્યારે આવી? આજે જ બરાબર, તો કેમ મને મળવા ના આવી? હજી તો હું આવી કલાક એક થઈ, હમ 1 કલાક જેવું જામનગર માં આવી ને એને. કે અમીર બારાડી ની જરૂર પડે તો ફોન કરો હો. એવું ના હોય. તો સાંજે આવું મારી ઓફિસે. ઓકે, ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું, બતાવું કાગળ. હાલ સાંજે બે ડિનર કરીએ હારે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હામિર બારાડીનું જે એક રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો હામિર બારાડી એક છોકરી સાથે વાત કરી રહ્યા છે, જેમાં મિત્રો હામિર બારાડી આ છોકરીને કહી રહ્યા છે કે તું મને મળવા કેમ ના આવી, હાંજે મળવા આવ, આપણે ડિનર કરીએ. જે બાબત મિત્રો છોકરી કહે છે કે ચાલો હાંજે ઓફિસે આવો, તને મળું છું. આ છે મિત્રો બંને વચ્ચે પૈસાની લેતી દેતીની બાબતે પણ ચર્ચા થાય છે. તો શું છે સમગ્ર મેટર અને કયા કારણસર બંનેનું રેકોર્ડિંગ હાલ વાયરલ થયું છે, શું ચર્ચા કરી છે રેકોર્ડિંગમાં, પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો. અને એ પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાંભળો રેકોર્ડિંગ. હા બોલ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે તમારે કામ કરવાનું છે. બોલ ને, તારે શું મારું કામ પડ્યું? મારા એક ફ્રેન્ડ છે જામનગરમાં, એમને છે ને 7 લાખ રૂપિયાની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે. અને ભાટિયાના કોઈ તેજસભાઈ જોશી કરીને છે. તેજસભાઈ જોશી, બરાબર. હા, એમને કીધું હતું કે હું તમને 50 લાખની લોન કરી દઈશ, તો આમને બિઝનેસ કરવો તો કારખાનું કરવું હતું જામનગરમાં. તો એમને કહ્યું કે આ કરી આપતા હશે. તો એને પૂછ્યું કે કેવી રીતે, તો કે સ્વામિનારાયણના જે પૈસા હોય ને એ કે બ્લેક ઇન ટ્રસ્ટ માંથી કે બ્લેક એન્ડ વ્હાઇટ કરવાના હોય, એમાં એ કે કેસ દેવાના નામ કરીને એમની રીતે અમને સમજાવી દીધા. અમને 1 લાખ 1.5 લાખ દાગીના હતા ને મુથુટ બેંકમાં મૂકી અને 7 લાખ રૂપિયા આપ્યા. તું જામનગર ક્યારે આવી? આજે જ. બરાબર, તો કેમ મને મળવા ના આવી? હજી તો હું આવી કલાક એક થઈ, 1 કલાક જેવું જામનગર માં આવી ને એને. કે અમીર બારાડી ની જરૂર પડે તો ફોન કરો હો. એવું ના હોય. તો સાંજે આવું મારી ઓફિસે. ઓકે, ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું, બતાવું કાગળ છે જે પૈસા ભર્યા ને તે. હાલ સાંજે બે ડિનર કરીએ હારે. ચાલો જોવું, તમને કહું. અને તેજસ જોશી કેટલા લાખ? 7 લાખ. બરાબર, તારી ફ્રેન્ડ ને કહેજે ₹1 લાખ અમીર બારાડી લે છે કમિશન. હા, પેલા મેં કહી દીધું, તમે ના કીધું ને પેલા જ. હા, પૈસા તો હું હગા બાપ ને નથી મૂકતો. પણ તમે ના મૂકો કઈ મેં પેલા કહી દીધું એને. એ કે કઈ વાંધો નહીં, કે મારા 6 તો બચશે. પણ મારે આ પછી દાન પૂન કરવું, એ કઈ આમાંથી જ મારે આવક છે. પણ તમે લ્યો ને, તમને ક્યાં ના પાડી, ચોખ્ખી વાત જ કરી હતી. હું જ્યાંથી પૈસા કઢવી દઉં દાન પૂન, પછી આમ કમિશન લઈને જ હું દાન પૂન કરું. હા, એમ જ હોય. 1 લાખ મારા, 6 લાખ ને આવી જાય. ઓકે, તેજસ જોશી ને ઉપાડવાની જવાબદારી મારી. હા, તે ઉપાડી આવો, જ્યાં ઉપાડીને મને મળાવજો પાછા. તું મને મળી લે ને, એને ના મળતો. તમને તો મળી તેજસ ને મળે કેટલો મારું ને, કારણ કે આને શું ખબર, તું મારી બેન, તું તો અમારી ગાય, હું બ્રાહ્મણ નો દીકરો, તું ગાય ને દોડીને જાય ને. તું કેટલી હરામી થઈ ગઈ, તું મને મળવાનું નથી કેતી, ન્યા તારે મળવું. પણ હું તને મારવા હાટું મળવાનું કહું એને, તેજસ ને તો. તારે મારી શું કરવું? ના ના, 1.5 વર્ષથી આના ઘરની અંદર હાલત કેવી થઈ ગઈ. મૂક ને તેજસ ને, મૂક ને. કેટલા દી તું રોકાવાની? હું 2 દિવસ છું જામનગર માં. સાંજે આવ મારી ઓફિસે. હા, એ બી કઈ જગ્યાએ છે? હે, કઈ જગ્યાએ છે? યાર રેકોર્ડિંગ માં નહીં બોલું, હું તને વોટ્સઅપ કરું. મને ઓકે, ચલો એડ્રેસ મોકલી દે. અને તું આવી જા ને સાંજે જમવાનું મારા તરફથી. હું ખાવું? જો જમવાનું એવું છે, સાંભળો, હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી. તને હું 5 વાગે જમાડી. તારે શું ખાવું છે? હજી તો આવી થાય ગઈ પૈકી, ત્યાંથી ગાડી લઈને આવી ને આ બાજુ. હાલો